अहल्या द्रौपदी कुंती तारा मंदोदरी पंचकन्या स्मरणित्यम महापातक नाशक। अर्थात आ पंचकन्याओનું સ્મરણ માત્ર કરવાથી તમારા મહાપાપોનો પણ નાશ થાય છે। આ પંચકન્યાઓમાંની બે કન્યાઓ એટલે આપણા રામાયણના બે સ્ત્રી પાત્રો મંદોદરી અને તારા। ગયા એપિસોડમાં આપણે રાવણના પત્ની મંદોદરી વિશે વાત કરેલી। આ એપિસોડમાં આ પંચકન્યાઓમાંના બીજા કન્યા જે રામાયણનું પાત્ર છે એવા તારા વિશે વાત કરવાની છે। તારા એટલે વાલીના પત્ની। હવે એમની ઉત્પત્તિ વિશેની પણ બહુ ઇન્ટરેસ્ટિંગ વાર્તા છે। તારા એ દેવોના ગુરુ બૃહસ્પતિના પૌત્રી માનવામાં આવે છે અને એવું કહેવાય છે કે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે વાલી અને સુષેણ આ બંને દેવોના પક્ષે રહીને એમને મદદ કરી રહેલા। સમુદ્ર મંથનમાંથી જે 14 રત્નો નીકળ્યા એ 14 રત્નોની સાથે અપ્સરાઓ પણ નીકળેલી અને તારા આમાંની જ એક અપ્સરા હતી। જેવો તારાનો ઉદ્ભવ થયો સમુદ્ર મંથન વખતે એ વખતે વાલી અને સુષેણ આ બંને તારાને જોઈને એવા મોહી પડેલા કે બંનેવે તારા સાથે લગ્ન કરવાની જીદ પકડી અને બંને તારાની આજુબાજુ જઈને ઊભા રહી ગયા। વાલી એમની જમણી બાજુ જઈને ઊભો રહી ગયો અને સુષેણ એમની ડાબી બાજુ। આ વિવાદ એટલો બધો વધી ગયો કે વિવાદ પહોંચ્યો ભગવાન વિષ્ણુ પાસે। હવે ભગવાન વિષ્ણુએ નક્કી કરવાનું હતું કે વાલી અથવા સુષેણ આ બેમાંથી તારાનો પતિ કોણ। ભગવાન વિષ્ણુએ નક્કી કર્યું કે જ્યારે કન્યાના લગ્ન થાય છે ત્યારે એની જમણી બાજુ એના પતિ ઊભા હોય છે અને ડાબી બાજુ કન્યાદાન કરનારા પિતા ઊભા હોય છે। એ દ્રષ્ટિએ જમણી બાજુ ઊભેલા વાલી એ તારાના પતિ બન્યા અને ડાબી બાજુ ઊભેલા સુષેણ એ તારાના પિતા બન્યા। રામાયણનું આ એક સ્ત્રી પાત્ર એટલે તારા। એમની વાર્તા તમને કેવી લાગી? વેલ, તમારા સજેશન્સ, ફીડબેક્સ, કમેન્ટ્સ, કોમ્પ્લિમેન્ટ્સ ચોક્કસ નીચે લખીને જણાવજો. એન્ડ ફોર ધ નેક્સ્ટ એપિસોડ, સબસ્ક્રાઇબ ધ ચેનલ.